નમસ્તે તમામ સિયાસી મિત્રો અને નમસ્તે તમામ આચાર્ય મિત્રો. હવે આપણે આપણી જે પોતાની શાળા છે 1 થી 5 ની અને 1 થી 8 ની શાળા જે હોય તે, હવે એની અંદર છે ને આપણે આપણા બાળકોને એલસી લખીને આપવાના થાય છે. એટલે બ્લોક કક્ષાએ એવો રિપોર્ટ પણ માંગવામાં આવેલો છે તમારી પાસે કે આપણી શાળા એનું ઉપલું ધોરણ 5મું હોય તો 5મા ધોરણમાંથી બાળક 6ઠ્ઠા ધોરણમાં જાય ત્યારે આપણે એલસી આપતા હોય છે. હવે એ બાળકને આપણે પૂછવાનું છે કે હવે તમે 6ઠ્ઠા ધોરણમાં કઈ શાળામાં પ્રવેશ લેવાનો છે. જેમ કે એક લિંક તમને આપેલી હશે એમઆઈએસ દ્વારા અથવા સીએસસી દ્વારા, એટલે આ ટાઈપનું ડેટા આવશે. હવે આની અંદર આપણે એક શાળાનું ડાયસ કોડ નાખું છું. આ જે સર્ચ બોક્સ છે એની નીચે અહીંયા ડાયસ કોડ એન્ટર કરવાનો છે. જેવો ડાયસ કોડ એન્ટર કરશો એટલે નીચે સર્ચ બટન છે, સર્ચ ઉપર ક્લિક કરશો ને એટલે તમારી શાળાના જેટલા પણ વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીની બધી ડિટેલ અહીંયા આવી જશે. એટલે બધા નહીં આવે. આની અંદર કેવું છે, 5મા ધોરણની અને 8મા ધોરણના આ બે જ વર્ગના વિદ્યાર્થીની માહિતી આવશે. હવે માની લો કે આની અંદર પેલું છે સ્કૂલ આઈડી, પછી છે સ્કૂલ, પછી છે નેમ અને ક્લાસ. હવે ક્લાસમાં અહીંયા 5 to 6 એટલે 5મા ધોરણમાં હોય તો ઓટોમેટિકલી 6ઠ્ઠામાં પ્રમોટ થશે. હવે જે બાળકનું એ સ્ટેટસ પેન્ડિંગ હશે ને તે પેન્ડિંગ આવશે, અને જે બાળકનું આપણે ટ્રાન્સફર કરી દીધું છે તો અહીંયા જે તે શાળા ટ્રાન્સફર આવશે આ અહીંયા આવી જશે. માની લો કે તમારી શાળા છે એ 1 થી 8 ની છે, એટલે એની અંદર શું થાય, 5મા ધોરણના વિદ્યાર્થીઓ બધા 6ઠ્ઠા ધોરણમાં પોતાની શાળામાં જ રહીએ. તો આપણે શું કરવાનું, અહીંયા એક્શન બટન છે, એક્શન અને ટ્રાન્સફર. જેવું તમે ટ્રાન્સફર ઉપર ક્લિક કરશો એટલે આ બાજુ ટ્રાન્સફર ફોર્મ આ બધી ડિટેલ આવી જશે. હવે અહીંયા નામ આવી જશે, અત્યારે કઈ શાળામાં છે, બાળકનું નામ, ધોરણ અને એનો ડાયસ કોડ. તો હવે આ બાળક 5મા ધોરણમાં છે પણ 6ઠ્ઠા ધોરણમાં આપણી શાળામાં જ રહેવાનું છે, તો અહીંયા સિલેક્ટ કરી અને ધીસ સ્કૂલ કરવાનું, એટલે આ જ શાળામાં. પછી આ ધીસ સ્કૂલ કરી અને સબમિટ કરશો ને એટલે અહીંયા છે ને આ જે રેકોર્ડ ખરો ને એ ડન થઈ જશે. જોઈએ આપણે સબમિટ કરીએ. જેવું તમે સબમિટ કરશો એટલે 2-3 સેકન્ડ વેઇટ કરશે, નેટવર્ક જેવું હશે ને એના આધારે. પછી અહીંયા ઓકે કરી દેવાનું એટલે ઓટોમેટિક અહીંયા ટ્રાન્સફર થઈ ગયું. ટ્રાન્સફર 31/04 મોરવા હડપમાં ટ્રાન્સફર થયું. હવે માની લ્યો કે આપણી જોડે 8મા ધોરણનું પણ બાળક છે, તો હવે નીચે આવવાનું. 8મા ધોરણના બાળકો હંમેશા નીચે હશે. હવે એક આ બાળક આપણે અલ્પેશભાઈ અજયભાઈ ભેદી, હવે આપણી શાળામાં 9મું ધોરણ નથી, પણ આ બાળક જે છે એ ધ કૃષિકારમાં એડમિશન લેવાનું. એમાં આપણે 8મું ધોરણનું બાળક હતો એને 9માં આપણે ટ્રાન્સફર કરવાનું હતું, તો આ બાળકને આપણે અહીંયા ટ્રાન્સફર ઉપર ક્લિક કર્યું એટલે જેવું ક્લિક કરશો એટલે અહીંયા ઇન્ફોર્મેશન આવી જશે બધી. હવે આ બાળક જે છે એને આપણે આપણી પોતાની શાળામાં તો થાય નહીં, કેમ કે એનું ઉપલું ધોરણ 8મું જોઈએ અને હવે આપણી શાળામાં 8 ધોરણ સુધી ક્લાસ છે. તો હવે આ બાળકને માધ્યમિકમાં એડમિશન આપવાનું થાય તો કેવી રીતે, હવે એ આ બાળક જો કૃષિકારમાં એડમિશન લેવાનું થતું હોય તો અહીંયા સિલેક્ટ કરી અને સ્કૂલ કરવાનું, અને એમાં એનો ડાયસ કોડ નાખવાનો જે શાળાનો હોય ને 3801. મતલબ કે આ બાળકને કૃષિકારમાં એડમિશન લેવાનું છે તો 3801 નાખી અને અહીંયા ક્લિક કરશું એટલે અહીંયા લબડા ફળીએ વર્ગ રસુલપુર, એટલે આ શાળા આપણા ભૂલથી ખોટો ડાયસ કોડ નખાઈ ગયો છે. તો આના ઉપરથી તમને પણ ખ્યાલ આવે કે આપણો ડાયસ કોડ ખોટો છે. કૃષિકાનો છે 3108, તો અહીંયા ફરીથી આપણે 3108 એન્ટર કરીએ. જેવું 3108 એન્ટર કરશો એટલે ઓટોમેટિકલી શાળા ચેન્જ થશે. જ્યાં સુધી શાળા ચેન્જ ન થાય, અહીંયા સાચી શાળા ના આવે ત્યાં સુધી કશું કરવાનું થતું નથી. એટલે અહીંયા સ્કૂલ આવી ગઈ. હવે અહીંયા સબમિટ કરવાનું. હવે જેવું તમે સબમિટ કરશો એટલે આ બાળક અહીંયા નીચે અપડેટ થઈ જશે. ઓકે થઈ ગયું. હવે જો એમની શાળા મોરવા હડાપતિ તો ટ્રાન્સફર ટુ 3108 ધ કૃષિકાર સેકન્ડરી સ્કૂલ, એટલે આવી રીતના ટ્રાન્સફર થઈ જશે. હવે જેટલા બાળકો તમે ટ્રાન્સફર કરશો અહીંયા ડનમાં 5 આવશે, પેન્ડિંગ હશે 71 અને ટોટલ છે 76, એટલે અહીંયા ડન બધા થઈ જશે. પેન્ડિંગ 0 થશે ત્યારે આ બધી માહિતી ભરાયેલી રહેશે. હવે આની અંદર કેવું, આ સબમિટ કરતાં કરતાં તમારે સ્ક્રોલિંગ ના કરવું હોય તો અહીંયા ફિલ્ટર પણ આપેલું છે. ઓલ્ડની નીચે પેન્ડિંગ છે, જેવું પેન્ડિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે. માની લો કે જે શાળાને 5મું ધોરણ હોય એમને તો કશું કરવાનું જ નથી, સીધું અહીંયા ટ્રાન્સફર કરી અને ધી સ્કૂલ કરી અને સબમિટ કરવાનું છે. એટલે ઓટોમેટિકલી અહીંયા પોતાની શાળામાં બાળક રહેશે. એટલે 5મું ધોરણ છે
એની તો કોઈ ચિંતા નથી, પણ 8મા ધોરણમાં છે તો એ બાળક કઈ શાળામાં એડમિશન લેવાનું છે એની નોંધ કરી અને આ પોર્ટલ ઉપર ડેટા અપડેટ કરવાનો થાય છે. ઓકે, આ ઓલ એટલે આની અંદર આવી ગયું. તો આ રીતે માહિતી સબમિટ કરવાની છે આ લિંકની અંદર.